નસવાડી તાલુકાના ખૂબ અંતરિયાળ વિસ્તાર એવા નલિયાબાર ગામમાં ગઈકાલે એક સગર્ભા મહિલાનો વિડીયો સામે આવેલો હતો। ગામના લોકોએ ખૂબ સંઘર્ષ કરીને નલિયાબાર ગામે રોડ નથી એટલા માટે ઝોલીમાં નાખીને પછી થોડેક સુધી લઈ આવ્યા છે અને 108 નિશાણા ગામ સુધી પહોંચે છે અને નિશાણા ગામથી પેલી બાજુ જતી નથી। એટલે નલિયાબાર ગામના લોકોએ આ મહિલાને ખૂબ તકલીફો વેઠીને પછી દવાખાને લઈ આવ્યા છે। આજે ફરી એક વખત નસવાડી તાલુકાના નજીકનું જ ગામ એટલે વાડિયા લા કરી ગામ છે, એ ગામમાંથી ફરી તસવીર આજે સામે આવે છે। ત્યારે સરકાર માટે ખૂબ જ ગંભીર બાબત છે, આ શર્મજનક બાબત છે। સરકાર એક બાજુ વિકાસની રથો લઈને ગામડે ગામડે ફરે છે અને કહે છે કે અમે ગુજરાત મોડલ છે, ત્યારે આ વિસ્તારમાં આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ આજ દિન સુધી પહોંચેલો નથી। આ વિસ્તારના લોકો આજે પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહેલા છે, ત્યારે સરકાર માટે આ ખૂબ શર્મજનક બાબત કહેવાય। આ વિસ્તારમાં એવી તો અસંખ્ય એવી ઘટનાઓ ઘટે છે। આ તો જેમ જેમ આ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવે છે એટલે દેખાય છે, બાકી દરરોજના અહીંયા 1 થી 2 બનાવો દરરોજના બને છે। સરકાર કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, અમે રોડ આપીએ છીએ, આજે પણ આ વિસ્તારના લોકો આજે રોડ રસ્તા માટે હોય, શિક્ષણ માટે હોય, આરોગ્ય માટે ખૂબ સંઘર્ષ કરી રહેલા છે। નજીકનો જ અમે સરદાર સરોવર ડેમથી નજીક છે અને સરદાર સરોવરની નજીક સરદાર પટેલની મૂર્તિ બનાવેલી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલી છે, ત્યાં અમે જોઈએ છે કરોડ રૂપિયા એડફેડ વાપરી નાખવામાં આવે છે, છતાં પણ આ વિસ્તારને, આદિવાસી વિસ્તારને જે આયાની સુવિધા આપવી જોઈએ એ સરકાર આપતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર આદિવાસીના લોકોને વિકાસ કરવામાં કોઈ જ રસ નથી એવું અમને લાગી રહેલું છે। છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ એમને એવું કીધું હતું કે આ તો સોશિયલ મીડિયામાં ખાલી ટ્રેન્ડ ચલાવે છે, બાકી એવી ઘટનાઓ ઘટતી નથી, જાણી જોઈને આવા વિડીયો બનાવે છે એવું કહેતા હતા। ત્યારે એ ધારાસભ્ય સાહેબને હું કહેવા માગું છું, સાહેબ તમે એકવાર અમારા વિસ્તારમાં આવો ને ત્યાંની પરિસ્થિતિ શું છે તે તમે જોઈ લો। એકવાર તમારા ઘરમાંથી, તમારા પરિવારમાંથી એકવાર ખાલી અડધો કિલોમીટર ઝોલીમાં લઈ જાઓ, એ પીડા શું છે એ તમને ખબર પડશે। ત્યારે આ મીડિયાના મારફતે, આ ચેનલના મારફતે સમાજના લોકોને પણ હું કહેવા માગું છું, આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ આપણા વિસ્તારમાં કરવાનો કોઈ જ રસ નથી। એટલે તમારે જાગી જવાની, આપણે બધા જાગીને જાણી જવાની, જાગી જવાની જરૂર છે। એકવાર આ ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી ઉખેડીને ફેંકી દો અને પછી તમારી સરકાર બનાવો એવું એ મીડિયા મારફતે હું તમને કહેવા માગું છું। જય જોહાર, જય આદિવાસી, ધન્યવાદ।